અંકલેશ્વરના સુકાવલી વિસ્તારમાં આવેલ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ફરી એકવાર ભારે વિવાદના કેન્દ્રમાં આવી છે. વર્ષોથી અસહ્ય દુર્ગંધ, સતત વધતું પ્રદૂષણ અને કચરાના વિશાળ ઢગલાઓથી પરેશાન સ્થાનિક રહેવાસીઓએ ધીરજનો હવે અંત આવ્યો છે. ડમ્પિંગ સાઇટમાંથી સતત ફેલાતી તીવ્ર દુર્ગંધના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે અને આરોગ્ય પર પણ ગંભીર વિપરીત અસરો થઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકા સમક્ષ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તંત્રની આવી ઘોર ઉપેક્ષાથી કંટાળીને આજે આખરે સ્થાનિક રહેવાસીઓ, મહિલાઓ અને વડીલો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ડમ્પિંગ સાઇટને તાત્કાલિક અસરથી બંધ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહેણાંકીય વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સાઇટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ કરવામાં આવતો ન હોવાથી ચોમાસા અને ગરમીની ઋતુમાં દુર્ગંધ 2 ગણી વધી જાય છે, જેના કારણે લોકોને 24 કલાક ઘરની બારી બારણા બંધ રાખીને રહેવાની ફરજ પડે છે. આ દૂષિત વાતાવરણની સૌથી વધુ ગંભીર અસર નાના બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય પર પડી રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન આક્રોશ વ્યક્ત કરતા સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વર્ષોથી નગરપાલિકા તરફથી માત્ર પોકળ આશ્વાસનો જ આપવામાં આવે છે, પરંતુ ધરતાલ પર કોઈ નક્કર કામગીરી થતી નથી. જો પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ ગંભીર સમસ્યાનું કાયમી અને યોગ્ય સોલ્યુશન નહીં લાવે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા વધુ ઉગ્ર અને ચક્કાજામ જેવા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે, જેની તમામ જવાબદારી નગરપાલિકા અને સ્થાનિક પ્રશાસનની રહેશે. હાલ તો આ સમગ્ર મામલે સુકાવલીના રહીશોમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એ જોવાનું મહત્વનું રહેશે કે નગરપાલિકા પ્રશાસન પ્રજાની આ પ્રાથમિક અને આરોગ્ય વિષયક સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યાર સુધીમાં ડમ્પિંગ સાઇટના વિવાદનો કાયમી ઉકેલ લાવે છે. 10 વર્ષથી અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે. એના માટે સુકાવલી હટાવો. બહુ પબ્લિકને તકલીફ થાય છે. જવા આવવામાં ગંદકી બહુ છે ને વિસ્તારમાં બહુ વાસ બી મારે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ઘરમાં બી રહેવાતું નથી. બહુ ગંદકી આવે છે. સવારમાં છોકરાઓ સ્કૂલ જવાના ટાઈમ પર બી રસ્તા ખોદી કાઢેલા છે. જવાનું કંઈથી સવારમાં છોકરાઓની પણ પ્રોબ્લેમ થાય છે. કેમ કરવાનું, કેમ રહેવાનું. આપણા 8 નંબર વોર્ડ લાગે છે. ગ્રીન પાર્ક સરસ્વતી સોસાયટી ને બહુ કચરા પેટીનો બહુ ગંદકી છે. સાધન બધા ખુલ્લા લઈને જાય છે. આ લોકો અમે અગાડી રજૂઆત બહુ વાર કરી છે. આ લોકો કશું સાંભળતા નથી. આ લોકો કોઈ એક્શન લેતા નથી. હવે અમારે શું કરવાનું? અમને સહકાર જોઈએ છે કે શું કરવાનું. मेरा नाम फरजाना तजिन कानून को है और हम यहाँ ये ग्रीन पार्क सोसाइटी के पीछे, सरस्वती के पीछे ग्रीन पार्क सोसाइटी डंपिंग साइट आता है. यहाँ इससे जस्ट बाजू में मेरा मकान है. ये कचरा पेटी के लिए हमारे यहाँ इतनी तकलीफ हो रही है. मच्छर मक्खी हो रही है. ये गंदा पानी निकल रहा है कचरा पेटी का. आखे अंकलेश्वर का कचरा यहाँ आता है, कोई आवाज़ नहीं उठाता है. हम यहाँ सोसाइटी में रहते, हमारे छोटे बच्चे, अभी हम जस्ट दवा लेकर आ रहे हैं. हम बीमार पड़ते रहते, कोई यहाँ आता नहीं है देखने के लिए. कचरा पेटी हमारी मांग है कि हमको ये कचरा पेटी हटानी है. ये चाहिए ही नहीं हमको. कितने साल से ये समस्या है? ये समस्या तो है ही, शुरू से है, 10-15 वर्ष से ही है. आपकी क्या मांग है? मेरी यही मांग है कि ये कचरा पेटी हटनी चाहिए यहाँ से. यहाँ में कितनी सोसाइटी और कितने लोगों को तकलीफ है? अक्की ही सोसाइटी को, दोनों सोसाइटी यहाँ नजीक ही, सरस्वती और ग्रीन पार्क, दोनों सोसाइटी को तकलीफ है. અંકલેશ્વર નગરપાલિકાની હદ વિસ્તારમાં વોર્ડ નંબર 8ની હદ વિસ્તારમાં આવેલી સુકાવલી ડમ્પિંગ સાઇટને આજુબાજુ વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. કેમ કે અંકલેશ્વર નગરપાલિકાની આ ડમ્પિંગ સાઇટ તમે જોઈ રહ્યા છો કે એનું પાણી એટલું ખરાબ બહાર નીકળે છે કે માણસથી થોભાય એવી કન્ડિશન નથી. અને આજુબાજુના સોસાયટીના જે રહીશો છે એ લોકોના ત્યાં બીમારીનો ઘેર ફાટી નીકળ્યો છે. કેટલા લોકો બીમાર છે. નગરપાલિકાને વારવાર અમે રજૂઆત કરીએ તો પણ આ લોકો વૈકલ્પિક નિકાલ કરતા નથી. આ પાણીનું ઉનાળાના 4 મહિનામાં ધુમાડા અને ચોમાસામાં આ પાણીનું ગંદુ પાણીનું નિકાલ આ લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. મારું તો એવું કહેવું છે નગરપાલિકાને કે આ વિસ્તારના લોકોને તમે એક કામ કરો, ઝેર આપીને મારી નાખો, તો પછી એનું કંઈ વૈકલ્પિક નિકાલ લાવો. અમને 15 વર્ષથી હું અહીંયાનો કાઉન્સિલર છું. દર વખતે હું રજૂઆત કરીને લડીને જ કામ કરાવું છું. અહીંયાના હાલની પરિસ્થિતિ તમે અહીંયા જોઈ શકો છો.
કે કેવી પરિસ્થિતિ છે. એકલી માખો અને આખા 12 ગામના જવાનો રસ્તો છે. આ 12 ગામના જવાનો આંબોલી બોયદાનો રસ્તો, આજુબાજુના ગામના લોકો પણ હેરાન છે આ પાણીથી. બરાબર, આ લોકો જે સુકાવલીના ટ્રેક્ટર જે ભરીને લાવે છે ને એ લોકો એને બી ઢાંકવાની એ હોય છે. જોઈ લો તમે, ખુલ્લા ટ્રેક્ટરો લઈને આવે છે. ડોર ટુ ડોરની ગાડીઓની બી કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નથી. અનગઢ વહીવટના કારણે અધિકારીઓ અને પદ અધિકારીઓની અનગઢ વહીવટના કારણે આ બધું સુકાવલીમાં દ્રશ્ય દેખાઈ રહ્યા છે. સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તો પણ આ પરિસ્થિતિ છે. આવનાર સમયમાં આ જો નિકાલ નહીં આવે તો અમે આજથી જ અનશન પર બેસી ગયા છે. આ બધા લોકો અહીંયાથી હટવાના નથી. જ્યાં સુધી એનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી ભાઈ. એ ખાલી જીસીબીથી ખોતરીને ખાલી રસ્તો કરી દીધો. અહીંયા સુધી સાઈડ સુધી ડ્રેનેજ લાઈન આવી ગયેલી છે. તો એમનામાં આવડત હોય ને તો મોટો પાઇપ લાગીને આ ડ્રેનેજ લાઈનમાં હમણાં ટેમ્પરરી કરી શકે છે. તો પણ આ લોકો કરતા નથી. ડ્રેનેજ લાઈન લાયકાને બી લગભગ વર્ષ થઈ ગયો છે.